પીએમ મોદીના જન્મદિવસ પૂર્વે રક્તદાન કેમ્પ યોજાયો। રાજ્યના કર્મચારી સંગઠનોના ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યભરમાં 370થી વધુ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગાંધીનગરમાં ઋષિકેશ પટેલે રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું। 1,27,000 રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। વધુમાં તેમણે કહ્યું કે આજે 75,000 બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે અને બ્લડ ડોનેશન એ કેટલાયની જિંદગી બચાવવા માટે નિમિત્ત બનવાની છે। આપણા ત્યાં બ્લડ બેંક્સ, પ્રાઇવેટ બ્લડ બેંક્સ, બ્લડ કલેક્શન સેન્ટર, આ દરેક જગ્યાએ બ્લડની આપૂર્તિ માટેની આ એક ખૂબ મોટી મુહિમ આજે આખા રાજ્યમાં યોજાવા જઈ રહી છે। કર્મચારી મહામંડળ તથા બીજા અન્ય પણ એનજીઓઝ, ભારતીય જનતા પાર્ટી અને કેટલા સેવાભાવી લોકોએ પણ આ યજ્ઞ આદર્યો છે। ત્યારે હું વિશ્વાસ મને છે કે આખા ગુજરાત રાજ્યની અંદર ભૂતકાળમાં ક્યારેય બ્લડ એકત્ર ન થયું હોય એટલું બ્લડ આજના દિવસે એકત્ર થશે।